આ વિડીયોમાં આપણે ઇતિહાસના વન લાઇનર ક્વેશ્ચનો જોવાના છે. સામાજિક વિજ્ઞાનની બુક છે તેમાંથી લેવામાં આવેલા છે અને ગયેલી 2-3 એક્ઝામ આપણને શીખવી ગઈ છે કે અન્ય પ્રકાશનો કરતાં પાઠ્યપુસ્તકનું કેટલું મહત્વ છે, પાઠ્યપુસ્તકમાંથી કેટલું પૂછાઈ રહ્યું છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. હેમચંદ્રાચાર્ય રચેલ વ્યાકરણ ગ્રંથનું નામ શું હતું? સિદ્ધ હેમ શબ્દાનું શાસન. આ ગ્રંથનું એમ કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી ઉપર મૂકીને આખા નગરમાં શોભાયાત્રા એની કાઢી હતી, સન્માન કર્યું તેટલું. સોલંકી યુગમાં સોમનાથ પાટણ કયા ધર્મનું પ્રખ્યાત ધામ ગણાતું હતું? તો શૈવ ધર્મનું સ્થાન ગણાતું હતું. સોલંકી યુગમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું પ્રસિદ્ધ ધામ કયું હતું? તો દ્વારકા. હાલમાં પણ ગુજરાતમાં આપણે વૈષ્ણવ ધર્મનું પ્રસિદ્ધ ધામ કેવું હોય તો દ્વારકા જ છે. ભગવાન વિષ્ણુનું એક રૂપ એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અને એમનું મંદિર ત્યાં આવેલું છે. ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલ છે? તો મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલ છે. ગુજરાતમાં સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? તો વડનગર ખાતે. વનરાજ ચાવડાના પિતાનું નામ? તો જયશિખરી. અણહિલવાડ પાટણ કયા ગામનું અભ્રંશ થયેલું નામ છે? અનાવાડનું. વનરાજ ચાવડાના મિત્રનું નામ? અણહિલ ભરવાડ અને છાપો વાણિયો. છાપો ને પણ ચાપો વાણિયો. એમાં જે અણહિલ ભરવાડ છે એના નામ ઉપરથી અણહિલપુર એટલે પાટણ અને ચાપો વાણિયો એની ઉપરથી ચાંપાનેર એટલે પાવાગઢ આવા 2 નગરો વસાવવામાં આવે છે. પછીથી અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ કયું શહેર વસાવ્યું હતું? તો અણહિલપુર પાટણ. અને ચાંપા વાણિયાના નામ પરથી છાપાને ચાંપા વનરાજ ચાવડાએ કયું શહેર વસાવ્યું? તો ચાંપાનેર એટલે કે હાલનું પાવાગઢ જે આપણે કહીએ છીએ ચાંપાનેર એ. ચાવડા વંશના શાસકોએ કેટલા વર્ષ સુધી ગુજરાત પર રાજ કર્યું? તો 196 વર્ષ સુધી રાજ કર્યું. સોલંકી વંશના કેટલા રાજાઓએ રાજ્ય સિંહાસન છોડી મુકટધારીમાંથી કંથાધારી બન્યા હતા? તો 6 રાજા એવા હતા કે સિંહાસન છોડી અને કંથાધારી બન્યા હતા. કે આ બધા ટૂંકમાં આમ રાજ છોડી અને પછી ટૂંકમાં એક પ્રકારના ભક્તિ માર્ગે વળ્યા હતા. રાજ્યમાંથી કોણે યાત્રાવેરો બંધ કરાવ્યો હતો? તો મિનળદેવે યાત્રાવેરો બંધ કરાવ્યો હતો. કર્ણદેવ વાઘેલા કોની સામે હારી ગયા? તો અલાઉદ્દીન ખિલજી. ગુજરાતમાં છેલ્લો હિન્દુ રાજા હોય તો કર્ણદેવ વાઘેલા અને અલાઉદ્દીન ખિલજી સામે એ હારી ગયા. એના મંત્રી માધવે જ એમને દગો કરેલો કર્ણદેવને. ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા? તો કર્ણદેવ વાઘેલા. હિન્દુ રાજા કહેતો હોય તે અને રાજપૂત રાજા કે તો પણ એ. સોલંકી વંશ પછી કયા વંશનું શાસન ગુજરાત પર આવ્યું હતું? તો વાઘેલા વંશનું શાસન ગુજરાત પર આવ્યું હતું. સોલંકીઓના રાજ્યતંત્રમાં મુખ્ય અમાત્યને શું કહેવામાં આવતું? તો મહામાત્ય કહેવામાં આવતા. સોલંકીઓના રાજ્યતંત્રમાં નાણાં ખાતાને કયા નામે ઓળખવામાં આવતું? તો શ્રીકરણ. સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટ વિભાગોમાં સૌથી મોટો ભાગ શું કહેવાતો? તો મંડલ કહેવાતો હતો. મંડલનો પેટા વિભાગ કયા નામે ઓળખાતો હતો? તો પંથકના નામે ઓળખાતો હતો. અને સોલંકી શાસન વખતે ગુજરાતમાં કયા ધર્મના અનુયાયીઓ વધારે હતા? તો શૈવ ધર્મના અનુયાયીઓ વધારે હતા. આબુમાં કયું મંદિર પ્રખ્યાત છે? તો વિમલસિંહ મંદિર પ્રખ્યાત છે. સલ્તનત કાળમાં જ્યારે અમદાવાદ સત્તાનું કેન્દ્ર બન્યું ત્યારે કઈ ભાષાના પુસ્તકો લખાયા હતા? તો ભાષામાં પુસ્તકો લખાયા હતા. પાણીપતના પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે પ્રથમ પાણીપતનું યુદ્ધ. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1526માં. 1526 થી ભારતમાં મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ. બાબર દ્વારા શરૂઆત કરવામાં આવી. ભારતમાં મુઘલ વંશની સ્થાપના કોણે કરી? તો બાબરે. પાણીપતના પ્રથમ યુદ્ધમાં કોનો વિજય થયો હતો? તો બાબરનો પ્રથમ યુદ્ધમાં વિજય થયો હતો. ચિત્તોડના વીર યોદ્ધા રાણા સાંગાને બાબરે કયા મેદાનમાં હાર આપી હતી? તો ખાનવાના મેદાનમાં ચિત્તોડના વીર યોદ્ધા રાણા સાંગાને બાબરે હાર આપી. બાબરનું મૃત્યુ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1530માં. બાબરના પુત્રનું નામ શું હતું? તો હુમાયુ હતું. અને હુમાયુના પુત્રનું નામ અકબર.
એટલે બાબરનો પુત્ર હુમાયુ, હુમાયુનો પુત્ર અકબર. અકબરના પુત્રનું નામ તો સલીમ, જહાંગીર પણ એનું નામ છે બીજું. જહાંગીરનું પત્નીનું નામ શું હતું? તો નૂરજહાં હતું. જહાંગીરે કયા શીખ ગુરુનો વધ કર્યો હતો? તો અર્જુન સિંહનો વધ કર્યો હતો. હુમાયુના અવસાન સમયે અકબરની ઉંમર કેટલી હતી? તો 13 વર્ષની ઉંમર હતી. ત્યારે જ હુમાયુ એમના પિતા મૃત્યુ પામી ગયો. બાબર પછી દિલ્હીની ગાદીએ કયો રાજા આવ્યો હતો? તો હુમાયુ આવ્યો હતો. હુમાયુના ભાઈનું નામ શું હતું? તો કામરાન. કામરાન હુમાયુના ભાઈનું નામ હતું. શેરશાહ સૂરી કોણ હતો? તો અફઘાન સરદાર હતો. શેરશાહ સૂરીનું પણ વચ્ચે થોડાક સમય સુધી શાસન આવ્યું હુમાયુના સમય, પણ પછી અકબરે પાછું મેળવી લીધું. તો શેરશાહ સૂરી અફઘાન સરદાર હતો. હુમાયુના વફાદાર સરદાર કોણ હતા? તો બહેરામ ખાન. આ બહેરામ ખાને જ અકબરને બધી ટ્રેનિંગ ને એવું બધું આપેલું, અકબરનો ઉછેર કરેલો. અકબરનો ઉછેર કોણે કર્યો હતો? તો બહેરામ ખાને. અકબર પછી દિલ્હીની ગાદીએ કોણ આવ્યું હતું? તો જહાંગીર એટલે કે સલીમ. અકબર કયા ધર્મ સભા ભરતો હતો? તો અકબર ક્યાં ધર્મ સભા ભરતો? ફતેહપુર સિકરીના ઇબાદત ખાનામાં. અકબર કયા વારે ધર્મસભા ભરતો હતો? તો દર શુક્રવારે અકબર ધર્મસભા ભરતો હતો. અકબરના રાજ્યમાં પરગણાની મહેસૂલ કોણ ઉઘરાવતું હતું? તો આમિલ. અકબરે કયો વેરો નાબૂદ કર્યો? તો જઝિયા વેરો નાબૂદ કર્યો અકબરે. અબુલ ફઝલે અકબર ઉપર કઈ આત્મકથા લખી? તો અકબરનામા. અને રાણા પ્રતાપ અને અકબર વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું? તો એ તો યુદ્ધ ફેમસ છે, હલ્દી ઘાટીનું યુદ્ધ, ચેતક અને રાણો, અને એની સામે આ અકબર. હલ્દી ઘાટીની લડાઈમાં કોનો વિજય થયો હતો? તો અકબરનો વિજય થયો હતો. કોણે ટંકશાળા સ્થાપીને ચાંદીના સિક્કા પડાવ્યા હતા? તો શેરશાહે ચાંદીના સિક્કાઓ પડાવ્યા હતા. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? તો ચેતક. મહારાણા પ્રતાપનો ઘોડો હતો ચેતક. ફરી મળીએ આપણે આગળના વિડીયોમાં વધારે ઇતિહાસના ક્વેશ્ચન જોઈએ, 501 થી 600 સુધીના. આગળના વિડીયો આપણે 1 થી 500 સુધીના આપણે ક્વેશ્ચનો જોઈ લીધા. હવે આગળના વિડીયોમાં આપણે આગળ જોઈશું.